જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એમાં કઈ અવસ્થાનો પેલો લય થાય છે? એનો અર્થ એવો છે કે ભગવાનનો કોન્ટેક્ટ એને કઈ અવસ્થામાં થાય? ત્રણેય અવસ્થામાં થઈ શકે છે. જાગ્રતમાં જો મહારાજે કીધું કે ઉપશમ દશાને પામે તો જાગ્રતનો પેલો લય થાય, પછી ઓલી બેનો થાય. સ્વપ્નમાં એટલે મનન કરતા કરતા, સ્વપ્ન એટલે ઓલા સ્વપ્નમાં કોઈ ભગવાનમાં ન થાય, પણ મનન કરતા કરતા અને દર્શન કરતા કરતા પાંચ ઇન્દ્રિયોના કોન્ટેક્ટથી જો ભગવાનમાં એનું ચિત્ત પોરોવાઈ જાય ને એને ઓલું થઈ જાય, નિમગ્ન થઈ જાય. અને સ્વપ્નમાં એટલે મનન કરતા 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 એને પ્રકાશ થઈ અને જો સમાધિ થઈ જાય તો એને મનનનો લય પહેલો થાય, ઓલો સ્વપ્નનો લય પહેલો થાય. પછી અને સુસુપ્તિમાં ક્યારેક વયો ગયા હોય કે છેલ્લી ક્ષણમાં એને ભગવાનના દર્શન કરીને સીધો ઓલો વયો ગયો હોય સુસુપ્તિમાં, તો પછી એને લય થાય.